વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 વિષય પર્યાવરણ, હું હિનલ પટેલ, ચેપ્ટર નંબર 9 લેન્ડ. ચાલો આપણે આજે લેન્ડ એટલે જમીન વિશે જોઈશું. બરાબર, આની આગળનું ચેપ્ટર હતું સાયન્સ ઓફ કિચન, રસોડાનું વિજ્ઞાન. હવે આપણે ફરીથી મળ્યા છીએ જમીન ચેપ્ટર માટે. ઓકે, ચાલો. મગનભાઈ આફ્ટર ટેકિંગ હિઝ ડિનર સેટ ફોર વોચિંગ ટીવી. The baby Zil came running to him. She said, "Grandfather, tell me a story." મગનભાઈ સાંજનું ભોજન કરીને ટીવી જોવા બેઠા. ત્યાં જ તેમની નાનકડી બેબી ઝીલ દોડતી આવે છે અને કહ્યું, દાદા, વાર્તા સંભળાવો ને. વિચ સ્ટોરી ડુ યુ વોન્ટ ટુ લિસન? ગ્રાન્ડફાધર આસ્ક્ડ. તારે કઈ વાર્તા સાંભળવી છે? દાદાએ કહ્યું. The one which I enjoyed the most, Zil said. ઝીલે કહ્યું કે મને જેમાં ખૂબ મજા આવે તેવી વાર્તા સંભળાવો. ઓકે સેડ ધ ગ્રાન્ડફાધર એન્ડ બિગન ધ સ્ટોરી. સારું, સાંભળ, કહી દાદાએ વાર્તા શરૂ કરી. હવે જુઓ, એક સ્ટોરી છે, સ્મોલ સ્ટોરી. ધેર વોઝ અ સ્મોલ વિલેજ, અ પોટર નેમ મગનભાઈ સ્ટેડ હિયર. એક નાનકડું ગામ, એમાં મગનભાઈ નામના કુંભાર રહે. એવરી ડે હી બ્રિંગ્સ સોઇલ ફ્રોમ ધ લેક એન્ડ પ્રિપેર પોટ્સ, બાઉલ એક્સેટ્રા. તે દરરોજ તળાવમાંથી માટી લાવે અને તેમાંથી માટલા, કોડિયા વગેરે બનાવે. એવરી ડે હી બ્રિંગ્સ સોઇલ ફ્રોમ ધ લેક વન ડે હી પ્રિપેર અ સ્મોલ પોટ. એક દિવસ તેમણે નાનકડું માટલું બનાવ્યું. હી પેન્ટેડ ઇટ કલર. એને કલર પણ કર્યો. ધ પોટ લુક વેરી બ્યુટીફુલ નાવ. હવે જે માટલું છે તે ખૂબ જ સુંદર દેખાય છે. હી કેપ્ટ ધ પોટ ઇન હિઝ શોપ ફોર સેલ. એ જે માટલું છે એને એવું પોતાની દુકાને લઈ જાય છે વેચવા માટે. ધ નેક્સ્ટ ડે રમેશભાઈ વોઝ પાસિંગ નિયર બાય હિઝ શોપ. બીજા દિવસે રમેશભાઈ ત્યાંથી પસાર થતા હતા. હી સો ધ પોટ એન્ડ ઇમિડિયેટલી પરચેસ્ડ ઇટ. તેઓએ જોયો અને તરત જ તેને ખરીદી લીધું. હિઝ ડોટર બિંદિયા બીકેમ એક્સ્ટ્રીમલી હેપી આફ્ટર સીઈંગ ધીસ સ્મોલ પોટ ઇન રમેશભાઈઝ હેન્ડ. રમેશભાઈના હાથમાં નાનકડો પોટ જોઈને, નાનકડો માટલો અથવા ઘડો જોઈને એમની દીકરી બિંદિયા ખૂબ જ ખુશ થાય છે. શી સેડ, પાપા, આઈ વિલ ફિલ વોટર ઇન ધીસ સ્મોલ પોટ. શું કહે છે એની દીકરી કે પપ્પા, હું આની અંદર પાણી ભરીશ. ઓકે સેડ રમેશભાઈ. રમેશભાઈએ કહ્યું, સારું, કંઈ વાંધો નહીં. Now every day Bindya fills water using this small pot. One day the pot slipped from her hand. It fell down and broken into pieces. હવે દરરોજ બિંદિયા આ નાનકડા માટલામાં પાણી ભરતી. એક દિવસ તેના હાથમાંથી એ છટકી જાય છે અને પડી જાય છે, તો એના ટુકડે ટુકડા થઈ જાય છે. હાર્ટ બ્રોકન બિંદિયા કલેક્ટેડ ધ પીસીસ એન્ડ કેપ્ટ ધેમ બિહાઇન્ડ ધ હાઉસ. ભારે હૃદયે તે ઠીકરાને વીણીને ઘરની પાછળ મૂકી આવે છે. ધ ગ્રાન્ડફાધર આસ્ક, નાવ ટેલ મી ડિયર, વોટ વુડ હેવ હેપન ટુ ધોઝ પીસીસ. હવે દાદા પૂછે છે કે બોલ બેટા, એ ઠીકરાનું શું થયું હશે? સમ ગર્લ્સ લાઇક મી મસ્ટ હેવ યુઝ ધેમ ફોર પ્લેઇંગ ગેમ્સ, રિપ્લાઇડ ઝીલ. ઝીલ શું બોલી કે મારા જેવી છોકરીઓ આ નાના કૂકા બનાવીને એનું રમત રમતી હશે. યુ આર કરેક્ટ. ધીસ પીસીસ આર મિક્સડ અગેન વિથ ધ સોઇલ. તારી વાત સાચી છે, આ ઠીકરાઓ પાછા માટીમાં ભળી જશે. હિયરિંગ ધીસ કન્ફ્યુઝ ઝીલ આસ્ક, વોટ અધર થિંગ્સ ગેટ મિક્સડ ઇન ધ સોઇલ. આ વાત સાંભળીને ઝીલ થોડી મૂંઝાય છે અને પૂછે છે, પણ આ માટીમાં ઠીકરાની જેમ બીજું શું શું ભળી જતું હશે? ચાલો, હવે છે એક્ટિવિટી. એક્ટિવિટી નંબર 1. વોટ ડુ વી નીડ? શું જોઈશે? સ્પેડ, sieve for sieving wheat, sieve for sieving wheat flour, thin cotton cloth, lump of soil. કોદાળી, ઘઉં ચાળવાની ચાળણી, લોટ ચાળવાની ચાળણી, સુતરાઉ ઝીણું કાપડ અને માટીના ઢેફા. લંપ એટલે ઢેફા. વોટ ટુ ડુ? શું કરશો? ટેક 1 lump of soil, turn it into small particle size. Sieve in through the wheat sieving sieve. What is left in the sieve? ઓબ્ઝર્વ ઇટ એન્ડ નોટ. માટીનો એક ઢેફું લો, તેને ઝીણો ભૂકો કરો. તે ભૂકાને ઘઉં ચાળવાની ચાળણી વડે ચાળો. હવે ચાળણીમાં શું વધે છે તેનું અવલોકન કરો અને નોંધો.
કીપ ધ કોમ્પોનન્ટ લેફ્ટ ઇન ધ sieve સેપરેટલી. ચાળણીમાં જે વધેલ ઘટકો છે તેને અલગ મૂકો. વોટ ઇઝ લેફ્ટ ઇન ધ sieve? વોટ ઇઝ sieved આઉટ ઓફ sieve? ચાળણી ઉપર શું વધે છે તે લખવાનું છે અને ચાળણીની નીચે શું પડે છે તે લખવાનું છે આ બોક્સની અંદર. નાવ એક્ટિવિટી નંબર 2. કલેક્ટ ધ sieve પાર્ટ એન્ડ sieve ઇટ વિથ ધ sieve યુઝ ફોર sieving ફ્લોર. આ જે ભૂક્કો બચે છે એ ભૂક્કાને ચાળીને ફરીથી લોટ ચાળવાની ચાળણી વડે ચાળો. પહેલાં આપણે ઘઉં ચાળવાની ચાળણીથી ચાળ્યો, હવે એ ભૂક્કો જે નીચે ચડાઈને આવે છે એ ચાળાયેલા ભૂક્કાને ફરીથી લોટ ચાળવાની ચાળણી વડે ચાળો. ચાળણીમાં શું વધે છે તેનું અવલોકન કરો. કીપ ધ કોમ્પોનન્ટ લેફ્ટ ઇન ધ sieve સેપરેટલી. હવે ચાળણીમાં જે વધેલ ઘટક છે તેને અલગ મૂકો. વોટ ઇઝ લેફ્ટ ઇન ધ sieve? જે ચાળણી છે એની અંદર શું બચે છે. વોટ ઇઝ sieved આઉટ ઓફ sieve? ચાળણીની નીચે શું પડ્યું છે એ તમારે જોવાનું છે. ચાલો આ બંને એક્ટિવિટી તમારે ઘરે કરવાની અને એનો ઓબ્ઝર્વેશન મને જણાવવાનું કે શું આવ્યું હતું. ઓકે, બાય એવરીવન.